જય સ્વામિનારાયણ। આ રીતે જો કેરીના ટુકડાને ફ્રોઝન કર્યા તો 12 મહિના સુધી આપણે કેરીનું અથાણું તાજું ને તાજું જ બનાવી શકીએ છીએ। અને જો કાચી કેરી ખાવાનું મન થાય ત્યારે પણ આ ટુકડાને આપણે ખાઈ શકીએ છીએ। તો તમે પણ મારી જેમ આ કેરીની સિઝન જાય તે પહેલાં કેરીના ટુકડાને ફ્રોઝન ચોક્કસ કરી લેજો। કેરીના ટુકડાને ફ્રોઝન કરવા માટે અહીંયા મેં રાજાપુરી કેરી લીધેલી છે। વનરાજ કેરી અથવા તો કેસર કેરી પણ આપણે લઈ શકીએ છીએ। કેરીને 12 મહિના સુધી ફ્રોઝન કરવા માટે અહીંયા મેં કેરીના નાના પીસ કરી લીધેલા છે, અથવા તો મોટા પીસ પણ આપણે કરી શકીએ છીએ। કેરીના ટુકડાને ફ્રોઝન કરવા માટે આપણે આ રીતની છાલ સાથે જ કેરીના ટુકડાને ફ્રોઝન કરવાની છે। કેરીની પસંદગી આપણે ફ્રોઝન કરતી વખતે સારી ક્વોલિટીની જ લેવાની છે। જે પછડેલી કે ખરાબ હોય તેને કાઢી લેવાની છે, જેથી કરીને કેરી આપણી 12 મહિના સુધી તાજી અને સારી રહી શકે છે। કેરીને ફ્રોઝન કરતાં પહેલાં એને સરખી રીતે પાણીથી ધોઈ લેવાની હોય છે। કેરીના ટુકડાને બજારમાં ફ્રોઝન કરવા માટે કપાવીને લાવીશું તો આપણે એને આ રીતે પાણીથી ધોવાની જ હોય છે, જેથી કરીને અંદર જે કચરો હોય છે તે નીકળી જાય। જ્યાં સુધી પાણી એકદમ ચોખ્ખું ના થઈ જાય ત્યાં સુધી 2 થી 3 વખત કેરીના ટુકડાને આપણે ધોઈ લેવાના હોય છે। ત્યારબાદ હવે એને આપણે ચાળણીવાળા વાસણમાં કાઢી લેવાના છે, જેથી કરીને કેરીના ટુકડામાંથી બધું જ પાણી બહાર નીકળી જાય। કેરીના ટુકડાને ધોયા બાદ એકદમ ચોખ્ખી આપણી કેરી તૈયાર થઈ ગઈ છે। હવે કેરીના ટુકડાને સૂકવવા માટે અહીંયા મેં કોટન કાપડ લીધેલું છે। કોટન કાપડ લેવાથી કેરી આપણી પ્રોપર સુકાઈ જાય છે। આ રીતે કેરીના પીસને એકદમ છૂટા સૂકવી લેવાના છે। એક ખાસ ધ્યાન રાખવાનું કે આપણે એને પંખામાં અથવા તો તાપમાં નથી સૂકવવાના। 2 થી 3 કલાકમાં જ એ એમનેમ રૂમમાં જ સુકાઈ જાય છે। તમને જો મારી આ કેરીના ટુકડાની ફ્રોઝન કરવાની રીત ગમે તો લાઈક અને શેર ચોક્કસ કરજો, અને મને કોમેન્ટમાં પણ જણાવજો કે તમને મારી આ રીત કેવી લાગી। ટુકડા આ રીતના સુકાઈ જાય અને પાણીનો ભાગ જતો રહે ત્યારબાદ હવે આપણે એને એક વાસણમાં કાઢી લેવાના છે, અને ત્યારબાદ અંદર આપણે મીઠું અને હળદર એડ કરવાની છે। અથાણા માટે જો તમે કેરી લેતા હોય તો હંમેશા આપણે વ્હાઇટ સોલ્ટનો જ ઉપયોગ કરવાનો છે। આપણે જો સિંધો મીઠું ખાતા હોય તો પણ આપણે જ્યારે પણ અથાણું બનાવીએ ત્યારે અંદર આ વ્હાઇટ સોલ્ટનો જ ઉપયોગ કરવાનો હોય છે, જેથી કરીને અથાણું આપણું લોંગ ટાઈમ સુધી સારું રહી શકે છે। મીઠું ને હળદર પ્રિઝર્વેટિવનું કામ કરે છે। અહીંયા મેં 1 કિલો રાજાપુરી કેરી લીધેલી છે, એમાં મેં 2 ટેબલ સ્પૂન જેટલું મીઠું એડ કરેલું છે અને 1 ટેબલ સ્પૂન જેટલી હળદર એડ કરેલી છે। આ રીતે મીઠું અને હળદર કેરીમાં મિક્સ કરી લેવાનું છે। મીઠું અને હળદર કેરીમાં મિક્સ થઈ જાય ત્યારબાદ હવે આપણે એને 5 થી 6 કલાક માટે રહેવા દેવાનું છે, અથવા તો આપણે ઓવરનાઇટ પણ એને રહેવા દઈ શકીએ છીએ। 5 થી 6 કલાક થઈ ગયા છે। હવે આપણે એને ખોલીને જોઈ લઈએ। હળદરનો કલર પ્રોપર ચીરિયામાં ભળી ગયો છે। કેરીના પીસને આપણે જોઈ લઈએ તો આ રીતનો કલર એનો ચેન્જ થઈ ગયો છે, અને સાથે હળદર અને મીઠાવાળું પાણી જે ખાટું હોય છે તે ચીરિયામાંથી છૂટું પડ્યું છે। આ ખાટા પાણીમાંથી આપણે જુદા જુદા અથાણા પણ બનાવી શકીએ છીએ, અથવા તો આપણે એને સ્ટોર પણ કરી શકીએ છીએ। હવે આપણે આગળની પ્રોસેસમાં જોઈએ તો ચીરિયાને હવે આપણે કાણાવાળા વાસણમાં કાઢી લેવાનું છે, અને ત્યારબાદ હવે આપણે જે ચીરિયા છે તેને કોટન કાપડમાં સૂકવી લેવાના છે। આ કેરીના પીસને આપણે ફ્રોઝન કરવાના છે, એટલે એમાં પાણીનો ભાગ હોય ત્યાં સુધી એને સૂકવવા દેવાના છે। કેરીના પીસને આપણે 12 કલાક સુધી સૂકવવા દઈશું, જેથી કરીને અંદરથી પાણીનો ભાગ જતો રહે। 12 કલાક બાદ આ રીતની કેરીના પીસ આપણા તૈયાર થાય છે। 12 માસ સુધી આપણે કેરીના ટુકડાને ફ્રોઝન કરી શકીએ તેવી આપણી કેરીના ટુકડા તૈયાર થઈ ગયા છે। હવે આપણે જે કેરીના ટુકડાને ફ્રોઝન કરવાનું છે તેના માટે આ રીતની ફ્રોઝન બેગ લેવાની છે। જીપ લોકની બેગ લેવાની છે। કેરીના પીસને બેગમાં એડ કરી દેવાના છે। બેગમાં પીસને એડ કર્યા બાદ બેગમાં જે એરનો ભાગ હોય છે તેને આ રીતે દબાવીને બધું જ બહાર કાઢી લેવાનું છે, અને બેગને પ્રોપર સીલ કરી લેવાની છે, જેથી કરીને એરનો ભાગ અંદર જાય નહીં અને આપણી કેરી 12 માસ સુધી તાજી જ રહી શકે। આ કેરીના પીસમાંથી આપણે જ્યારે પણ અથાણું બનાવવું હોય તો અંદર અથાણાનો મસાલો એડ કરી અને તાજું અથાણું બનાવી શકીએ છીએ। તો તમે પણ આ સમરમાં કેરીના પીસને ફ્રોઝન ચોક્કસ કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।